ભાવનગર શહેર નજીક સીદસર વિસ્તારમાં પોપટ દાદાની વાડીએ લાકડા કાપવા ગયેલી ગર્ભવતી મહિલાને મારપીટ કરાયાની ઘટના સામે આવી છે। લાકડા કાપતા દરમિયાન 3 શખ્સોએ બોલાચાલી બાદ લીલા લાકડા અને ઢીકા પાટુ વડે હુમલો કર્યો હતો। ફરિયાદ મુજબ હુમલામાં મહિલાના જમણા હાથના કાંડા પાસે ફ્રેક્ચર થયું હતું તેમજ પેટના ભાગે ઈજા પહોંચી હતી। મહિલાને પહેલા વર્તેજ સરકારી દવાખાને અને ત્યારબાદ ભાવનગર સર ટી હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવી છે। આ મામલે વિઠ્ઠલભાઈ તેમજ તેના દીકરા હર્ષદભાઈ અને ભરતભાઈ સામે ગુનો નોંધાયો છે। પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે। ઓકે, તમારું નામ? દયા બેન, કયા વિસ્તારમાંથી આવો છો ને શું ગોપાલનગરમાંથી ચિત્રા શું બનાવ? ફિલ્ટર ટાંકી અને લાકડા લેવા ગયા હતા। અમને પોપટભાઈએ કીધું તું લેવા જવાનું એટલે અમે ગયા હતા। 3 દિવસ તમારા નણંદના ઘરવાળાને કામ કરતા હતા અને એ લોકો એમને લેવાનું કીધું તું ને ગયા હતા અને આવીને મારપીટ કરી અમારી એને ગાળું દેવા માંડ્યા। સ્ત્રીને ગમે એમ ફાવે એમ અને જેમ ફાવે એમ માર્યા। મેં એમ કીધું કે હું પ્રેગ્નેન્ટ છું, મારતા નહીં અમે, તો એને વધુ માર્યા। મારા ઘરવાળાનું મેં કીધું એને મજા નથી તો એને વધારે માર્યા એને। એવી રીતે અમારે દગો કર્યો એને। કોણે માર્યા? 3 જણા હતા, અમે કાંઈ એને ઓળખતા નથી। શું હથિયારો હતા એમની પાસે? લાકડા ને એવું બધું હતું એની પાસે, સીધા લઈને મારવા જ મળ્યા અમને લીલા લાકડેથી। કારણ શું આ મારવું? મારવાનું કારણ કાંઈ નહીં, અમે એક લાકડા લેતા હતા ને એ જ તે લાકડા અમે કાંઈ ચોરી નથી કરી, કાંઈ લાવ્યા નથી, તો એ અમને આવીને સીધા મારવા જ મળ્યા અમને। તમને કોનો ફોન આવ્યો હતો? ફોન પોપટભાઈએ કીધું હતું અને અમારા નણંદના ઘરવાળાનો ફોન આવ્યો તો આવો લેવા એમ કીધું છે ને એટલે પોપટભાઈ કીધું અમારે નથી જોતા એ લાકડા, તમે લઈ જાઓ, અમારે બાળી દેવાના જ છે એ કે। લાકડા લેવા કઈ જગ્યાએ ગયા? લાકડા ફિલ્ટર ટાંકી સીતસરની વચ્ચે અને જેમ ફાવે એમ ઘૂસતા મારેલા છે મને તે એને પેટમાં, અને હું પ્રેગ્નેન્ટ છું તો એને જેમ ફાવે મને પેટમાં હાથે મારેલું છે।